આ છે મિત્રો આપણું મકાઈનું શાક તૈયાર। જુઓ મકાઈ છે। મકાઈના તો તમે રોટલા ખાધા હશે પણ ક્યારેય શાક નહીં ખાધું હોય હે। આજે ટેસ્ટ કરીએ। વંશિકાબેન ખાવા માટે ઉતાવળા થયા છે। વંશિકા કેવું છે હે? મીઠું છે દક્ષ હે? વારે વાહ, ખાતો। દોસ્તો આ છે અમેરિકન મકાઈ। આજે આપણે અમેરિકન મકાઈનું શાક બનાવવાનું છે। તો મિત્રો આપણે મકાઈના કટકા કરી નાખ્યા છે। હવે આપણે શાક બનાવશું એનું। કોઈ દી મકાઈનું શાક ખાધું છે? જુઓ કેવું લાગે છે, જબરજસ્ત, ટેસ્ટમાં બેસ્ટ, બહુ મજા આવશે। વિડીયોમાં બનાવી રહેજો। સૌથી પહેલા આપણે મકાઈ જે છે કટકા કરેલા એને પાણીમાંથી વ્યવસ્થિત ધોઈ નાખીએ। ચૂલા ઉપર સૌથી પહેલા આપણે તપેલીમાં તેલ મૂક્યું છે। એક વાટકામાં મીઠું અને હળદર બંને મિક્સ કરી છે। તેલમાં આપણે જીરું નાખ્યું છે। હવે આપણે એમાં મકાઈના જે કટકા કરેલા છે એ નાખીએ। જીરુંમાં તેલમાં જે મકાઈ નાખેલી છે મકાઈને બરોબર ચમચી કરીને હલાવી લેવાનું। નિમક, હળદર અને લસણવાળું મરચું આ બધું એક વાટકામાં મિક્સ કર્યું। એમાં પાણી નાખી અને આપણે એને મિક્સ કરીશું ત્યાં સુધી મકાઈ જે છે એને હલાવતા રહેવાનું। બરાબર, તેલમાં મિક્સ થઈ જાય એટલે આપણે આમાં જરૂરિયાત પ્રમાણે થોડું પાણી એડ કરીશું અને એમને પાકવા દેશું, જેથી કરી અને દરેક મકાઈના ટુકડા જે છે એમાં મરચું અને તેલ જે છે બંને ચડી જાય। જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું। પાણી નાખીને થોડી વાર આપણે એને ઢાંકી દઈશું અને પાકવા દઈશું। આપણે જોઈએ છીએ કે શાક બરોબર વ્યવસ્થિત ચડી ગયું છે। શાક વ્યવસ્થિત ચટાકેદાર બન્યું છે। જુઓ બહુ મસ્ત છે ટેસ્ટમાં। આ છે મિત્રો આપણું મકાઈનું શાક તૈયાર। જુઓ મકાઈ છે। મકાઈના તો તમે રોટલા ખાધા હશે પણ ક્યારેય શાક નહીં ખાધું હોય હે। આજે ટેસ્ટ કરીએ। રોટલાની ઉપર દેશી ગાયનું માખણ, સરસ મજાનું, વાહ ભાઈ વાહ। વંશિકાબેન ખાવા માટે ઉતાવળા થયા છે। વંશિકા કેવું છે હે? મીઠું છે? મીઠું છે દક્ષ હે? વારે વાહ, ખાતો? અરે વાહ, આપણી વાનગી તૈયાર। આવી જ વાનગીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો। આ છે બાજરાનો લોટ। આપણે બાજરાના લોટમાંથી સરસ મજાનો રોટલો બનાવવાનો છે। જોઈએ આપણે, જો આવી રીતે લોટને તૈયાર કરવાનો। લોટનો પીંડો વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો। સરસ મજાનો રોટલો જો ગોળ ગોળ અને કરસલી વાળો તૈયાર થાય છે। એટલે આવી રીતે બનાવવાનો। કેવી સરસ મજાની ડિઝાઇન છે, જુઓ, વાહ ભાઈ વાહ। આવી રીતના ડિઝાઇન બાજરાના રોટલામાં પછી આવી રીતના ટીપવાનો। જો રોટલો ટીપાય છે અને ડિઝાઇન કેવી સરસ મજાની બને છે। વાહ ભાઈ વાહ, રોટલો તૈયાર। હવે એને તાવડીમાં નાખ્યો। એક બાજુની સાઈડ રોટલો જે છે એ પાકી ગયો છે। હવે એને આપણે પલટાવી નાખવાનો છે। જોઈ શકો છો, દેશી ગામડાનો રોટલો ભાઈ।
પ્યોર બાજરી. દક્ષવે પણ નાનો એવો પીંડો બનાવ્યો છે લોટનો. બીજી બાજુ રોટલો પલટાવી નાખ્યો છે. રોટલાને વજનથી થોડોક દબાવી અને હવે આપણે એને બહાર કાઢી લેશું. પાકી ગયો છે રોટલો, તૈયાર થઈ ગયો છે. રોટલો તૈયાર, ફૂલીને કેવો મસ્ત થઈ ગયો છે. રોટલો પાકી ગયો છે, હવે એને ઉતારી લીધો.